અને તાત્કાલિક ત્યાં ટીમ મોકલવાની વાત કરી. સાથે સ્થાનિક લોકો તાત્કાલિક અહીંયા દોડી આવ્યા. મુજપુર ગામના, એકલબારા ગામના ને અહીંયા જે સ્થાનિકો હતા એ લોકોએ ત્યાં અંદર પડીને બચાવવાનો પ્રયત્ન કર્યો છે. સાથે એક પણ એમાં એ લોકો એમને બચાવી નથી શક્યા, કેમ કે જે રીતે આ લોકો પડ્યા છે વાહન પણ ગરકી જવા પામ્યું હતું અંદર. માટી છે, ભીનું છે અંદર, એના લીધે તો આ લોકોએ 7-8 લોકોને તો આ સ્થાનિકોએ જ કાઢ્યા છે. એ તદ્દન આજની વાત નથી. 6-7 વર્ષથી આ બધી રજૂઆતો ચાલે છે. 2020માં મેં પોતે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ માંગ્યો હતો એમની પાસે, પરંતુ એ લોકો આપવામાં સફળ થયા નતા. મને અહીંયા આવ્યા, હું નીચે એમની સાથે બ્રિજ પર ગયા હતા, અમે લોકો નીચે ગયા હતા. નીચેથી કીધું કે આ બધું સારું છે, અને આ બધી વાતો એ જે તે વખત 2020માં આ લોકોએ કરી. ઊંચે સુધી જવાય એવી સીડી આ વાતો કરતી સરકાર પાસે ના હોય. વડોદરામાં કાંડ થાય એમાં નાના ભૂલકાઓ ડૂબે, લાઈફ જેકેટોની વ્યવસ્થા ના હોય, તેવા જ દ્રશ્યો અહીંયા પણ દેખાઈ રહ્યા છે. જેવી રીતે એ લોકો પ્રયત્ન છેલ્લા 4-5 કલાકથી કરી રહ્યા છે. પરંતુ મેં સવારે સાહેબશ્રી આયા અહીંયા કલેક્ટરશ્રી, મેં ત્યારે જ કીધું કે સેનાનું હેલિકોપ્ટર જો લાવવામાં આવે અથવા તો સેનાની એ રીતે કંઈક એમની પાસે બધી વ્યવસ્થા હોય છે, આખી ટેન્ક કે ટ્રકને આ ઉચકી શકે, હેલિકોપ્ટર કે એવું કંઈક લાવવામાં આવે તો નીચે કમસે કમ દટાયેલા લોકો જે છે, ટ્રકની નીચે ગાડી આવી ગઈ છે, એ લોકોને તો તમે કાઢી શકો. જે નીચે દટાયેલા લોકો છે, ગાડીમાં જે લોકો હોય એ લોકોને હેમખેમ માતાજી રાખે, કેમ કે તંત્રના ભરોસો તો રહેવાય નહીં, કેમ કે રેસ્ક્યુ તમામ અહીંના સ્થાનિકોએ જ કર્યું છે.